ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નનું કરાયું સન્માન। ભરૂચ શહેરના જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। તારીખ 10મી મે 2024ને શુક્રવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ 10ને વૈશાખ સુદ ત્રીજને અખાત ત્રીજને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે। તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક, વૈજ્ઞાનિક અને અનેક એવોર્ડ મેળવેલ ડૉક્ટર જયમીન પંડ્યા, બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી અને યુનિયન શાળાના પૂર્વ આચાર્ય ઉપેન્દ્રભાઈ પંડ્યા, ભરૂચના જાણીતા સંગીત ઉપાસક સુકેતુ ઠાકર, ગુમ થયેલા 1.5 લાખની મળી આવેલા સોનાની ચેનને મૂળ માલિકને પ્રામાણિકતાપૂર્વક પરત કરનાર લક્ષ્ય બાદલ પંડ્યાનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સમાજમાં ફક્ત દીકરી ધરાવતા પરિવારજનોનું સન્માન તેમજ વડીલોની સાર સંભાળ રાખતા સંતાનોના અન્ય સમાજને પ્રેરણાલક્ષી કાર્યક્રમ આયોજિત કરનાર શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ ભરૂચ શહેર એકમનું ઉપસ્થિત પ્રમુખ હેમંત શુક્લનું શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, કિરણ જોશી, પ્રશાંત પાઠક, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કુણાલ દવે, યશ પાઠક, કૌશિક જોશી, જેડી ભટ્ટ, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના ધર્મેશ સિકલીગર ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ 10 વર્ષથી સ્થાપિત છે અને હાલ આજે 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું છે। આવનારું પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ।